વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફરી પાછા ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ ચેપ્ટરને આપણે ભણતા હતા એની વિશે વાત કરીએ. તો આ ચેપ્ટરની અંદર આગળ આપણે જોઈ ગયા હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જોઈ ગયા, દ બ્રોગલીનું સમીકરણ જોઈ ગયા, દ બ્રોગલીના સમીકરણને લગતા થોડાક ઉદાહરણ જોઈ ગયા. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંતની પણ આપણે વાત કરી ચૂક્યા છે. હવે આ સિદ્ધાંતને આપણે જરાક આગળ વધારીએ તો આપણે થિયરી અધૂરી હતી એની અંદર આપણે આગળ થોડુંક રિવિઝન થોડુંક આપણે વાત કરી લઈએ. તો હાઇઝનબર્ગે એવું કીધેલું કે જ્યારે કોઈ પદાર્થ હોય બરાબર સૂક્ષ્મદર્શીય, તો એની અંદર આપણે એક સાથે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગ એક સાથે માપી શકતા નથી એમ કરી અને આપણે પછી એનું સમીકરણ જોઈ ગયા હતા કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી એક્સ ગ્રેટર ઓર ઇક્વલ, અથવા તો આપણે ઇક્વલ જ લઈએ h/4π. પછી ડેલ્ટા પી ને બાબતમાં એમ કહી શકાય એમવી, એટલે આપણે જોઈ ગયા હતા ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h/4πm. એ સાબિત કર્યું, ઉદાહરણ દ્વારા બી આપણે કીધેલું. હવે આપણે એનું જરાક મહત્ત્વ જોઈ લઈએ. તો મહત્ત્વની અંદર હાઇઝનબર્ગની વાત કરીએ તો હાઇઝનબર્ગે કીધું કે ઇલેક્ટ્રોન અને બીજા સમાન કણોના એટલે કે એના જેવા નાના નાના સૂક્ષ્મ કણો હોય એની વાત થાય છે, એના નિશ્ચિત પથ અથવા પ્રક્ષેપ પથના અસ્તિત્વને નકારી દે છે. એટલે કોઈ ચોક્કસ પથની અંદર ઇલેક્ટ્રોન ફક્ત ફરી શકે અને એમાંથી કશે જઈ ન શકે, આ અસ્તિત્વ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો સિદ્ધાંત સ્વીકાર કરી શકતું નથી. બરાબર. તો અહીંયા વાત એવી થઈ છે કે વસ્તુઓના પ્રક્ષેપ અને તેના સ્થાન અને વેગની જુદી જુદી માત્રા નક્કી કરી શકાય. બરાબર. એટલે અહીંયા જે કોઈ પણ આપણે કણ લઈ લઈએ તો એનો પ્રક્ષેપ પથ આ સિદ્ધાંત દ્વારા નક્કી કરાય, એના સ્થાન નક્કી કરાય, એ કયા સ્થાનમાં રહેશે, એની અંદર એનો વેગ કેટલો રહેશે, બરાબર, એની જુદી જુદી માત્રા આપણે આ સમીકરણ દ્વારા નક્કી કરી શકીએ છીએ. થોડુંક ક્વોન્ટમ યંત્રશાસ્ત્રને આધારિત હોય તો થોડુંક આપણને એમ લાગે થોડું હાર્ડ પડે, પરંતુ મેં કીધું એ પ્રમાણે આગળ બી તમને વાત કરી કે આપણે સમીકરણને ખાસ મહત્ત્વ આપશું. બરાબર. તો સમીકરણ મેં આગળના થિયરીના વિડીયો લેક્ચરની અંદર તમને ખૂબ સારી રીતે સમજાવી દીધેલું કે સમીકરણ કઈ રીતે આપણે એને ઉપયોગમાં લઈ શકાય છે. આગળ હજુ બી આપણે એના ઉદાહરણ દ્વારા સમજીશું. હજી આપણે એમ કહી શકાય કોયડા દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. પણ થિયરિકલ રીતે થોડુંક સમજીએ આપણે તો અહીંયા એવું કહેવા માગે કે ઇલેક્ટ્રોન જે નિશ્ચિત પથ એકદમ ફિક્સ પથ એમાં જ ફરી શકે, બીજા કશે જઈ ન શકે, તો એ વસ્તુને હાઇઝનબર્ગ નકારી દે છે. અને એના જેવા કોઈ પણ કણ હોય તો એના સ્થાન અને વેગની જુદી જુદી માત્રાઓ નક્કી કરી શકાય. જો આપણને કોઈ ચોક્કસ સમયે પદાર્થનું સ્થાન અને તેના વેગ આપણે જો જાણતા હોઈએ તો તેના પરથી તે સમયે લાગુ પડતું બળ જાણતા હોઈએ તો અમુક સમય પછી પદાર્થ ક્યાં હશે એની અગાઉથી આપણે જાણકારી મેળવી શકાય. બરાબર. બે વસ્તુનો આપણને ખ્યાલ હોવો જોઈએ, એક તો એનું સ્થાન ને વેગ અને એની પર લાગુ પડતું બળ. જો એ આપણને ખ્યાલ હોય તો એ નેક્સ્ટ પછી એ ક્યાં હશે, કયા સ્થાને જશે, ક્યાં આગળ વધશે, એ બાબત આપણે આ થિયરી દ્વારા સમજી શકીએ, આ થિયરી દ્વારા આપણે કહી શકાય છે. વસ્તુનું સ્થાન અને તેના વેગ તેના પ્રક્ષેપ પથ નક્કી કરે છે. વસ્તુનું સ્થાન અને તેનો વેગ એ જે માર્ગમાં ફરે છે પ્રક્ષેપ પથ એ નક્કી કરે છે. ઇલેક્ટ્રોન જેવા અપરમાણ્ય કણો માટે કોઈ પણ ક્ષણે ચોકસાઈપૂર્વક તેના સ્થાનને વેગ એક સાથે નક્કી કરવો કેવો છે, અશક્ય. એ તો આપણે આગળ વાત કરી કે ઇલેક્ટ્રોન જેવા નાના સૂક્ષ્મ કણો હોય તો એનું સ્થાન અને વેગ એક સાથે આપણે નક્કી કરી શકાય નહીં. આ એનું મહત્વતા દર્શાવે છે. બરાબર. તો એક વખત મહત્વતાને એકવાર ફરી પાછા આપણે આરામથી જોઈએ કે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને એક અગત્યની બાબત એ છે કે ઇલેક્ટ્રોન અને બીજા એના જેવા સમાન કણોના નિશ્ચિત પથ અથવા પ્રક્ષેપ પથના અસ્તિત્વને શું કરે છે, નકારી દે છે કે એ અશક્ય હોય નહીં. બરાબર. વસ્તુઓના પથ તેના સ્થાન અને વેગની જુદી જુદી માત્રાઓથી નક્કી કરી શકાય છે. જો આપણે એનો વેગ અને એનું સ્થાન જાણતા હોઈએ અને એના પર લાગુ પડતું બળ જાણતા હોઈએ તો પદાર્થ થોડા સમય પછી ક્યાં હશે એ આપણે આરામથી કહી શકાય છે. પરંતુ ઇલેક્ટ્રોન જેવા નાના કણો હોય તો એવા કણો માટે આપણે એમ કહી શકાય
કે કોઈ પણ ક્ષણે ચોકસાઈપૂર્વક તેના સ્થાન અને તેના વેગ એક સાથે નક્કી કરવા કેવા છે, અશક્ય લાગે છે. આ એના મહત્વતા છે. સિદ્ધાંતની વાત કરીએ, મર્યાદાની વાત કરીએ તો કે ભાઈ મર્યાદા કઈ છે, તો કે ભાઈ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત સૂક્ષ્મદર્શીય વસ્તુઓ માટે સાર્થક લાગે. સૂક્ષ્મદર્શીય વસ્તુ એટલે કઈ, તો કે જેનું વેઇટ ઓછું છે, વજન ઓછું છે, એવા એ વસ્તુ માટે આપણે એમ કહી શકાય કે એ યોગ્ય છે. પરંતુ જે સ્થૂળદર્શીય છે એટલે કે જેનું વજન વધારે છે, જેનું વેઇટ વધારે છે, તેવા માટે આપણે કેવું કહી શકાય કે એ આ જરાક અયોગ્ય લાગે અથવા તો આના દ્વારા સાબિત કરી શકાય નહીં. તો જોઈએ ઉદાહરણ દ્વારા આપણે જોઈએ તો ખ્યાલ આવશે થોડો. ધારો કે કોઈ 1 મિલીગ્રામ, વિચાર કરી લ્યો 1 મિલીગ્રામ મેં પદાર્થ વજન લીધું છે, 1 મિલીગ્રામ કિલોગ્રામમાં ફેરવું તો 10⁻6 kg થાય. એ આપણા માટે તો એ બી ખૂબ નાનો છે. એવી વસ્તુનો અનિશ્ચિતતા આપણે લાગુ પાડી દઈએ. ચાલો, તો ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇઝિકલ ટુ h/4πm. જ્યાં ડેલ્ટા વી એટલે શું યાદ કરો ફરી પાછા, વેગની અનિશ્ચિતતા, ડેલ્ટા એક્સ એટલે સ્થાનની અનિશ્ચિતતા, એચ એટલે પ્લાન્કનો અચળાંક, પાઈ છે આપણો એ 3.14 અથવા 22/7 અને એમ છે એ દળ છે જેને કિલોગ્રામમાં લેવું પડે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એક એક મૂલ્ય મૂકીએ. એચ એટલે પ્લાન્કનો અચળાંક 6.626 ગુણ્યા 10⁻34, 4 ગુણ્યા 3.14 ગુણ્યા 10⁻6 કે. તો નિયર અબાઉટ જવાબ આવે 10⁻28 મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. હવે તમે વિચાર કરી લો, તમે જરાક આમાં જુઓ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ મૂલ્ય ખૂબ એટલે ખૂબ જ નાનું કહેવાય. બરાબર, પોઈન્ટ પછી તમારે અહીંયા 27 શૂન્ય અને 1 પાછો 1 એટલે એમ ટોટલ 28 વસ્તુ મૂકવાની થાય. તો એ મૂલ્ય ખૂબ એટલે ખૂબ જ નાનું થાય. બરાબર, એટલે ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સનું મૂલ્ય ખૂબ નાનું થાય. તો વિચારો જરા કે 10⁻6 kg વાળો પદાર્થ લીધો મેં, છતાં પણ અહીંયા આ મૂલ્ય ખૂબ નાનું છે. બરાબર છે, એટલે કે 10⁻6 kg વાળા પદાર્થ માટે પણ એના વેગની અનિશ્ચિતતા અને સ્થાનના અનિશ્ચિતતાનો ગુણાકાર આપણને ખૂબ નાનો મળે. એટલે આ સૂત્ર એને લાગુ પડશે નહીં. પરંતુ જો આપણે ઇલેક્ટ્રોન લીધો કે જેનું વજન છે આપણે બધા જાણીએ જ છે 9.1 ગુણ્યા 10⁻31 kg લઈએ તો આપણે એમ કહી શકાય કે ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇઝિકલ ટુ h/4πm. બરાબર, એચની વેલ્યુ મેં મૂકી દીધી, 4ની વેલ્યુ મૂકી દીધી, 3.14 પાઈની વેલ્યુ, એમ આપણને દળ જે છે એ 9.11 ગુણ્યા 10⁻31 kg છે. સાદુરૂપ આપીશ તો 10⁻4 મીટર સ્ક્વેર. બરાબર, આપણે 10⁻4 આવે. હવે માની લો કે આની અંદર ડેલ્ટા વી મને સંશોધન કરતા મળ્યો 10⁻8. તો એને હું જ્યારે છેદમાં લઈ જાઉં, ડેલ્ટા એક્સ શોધું છું, સ્થાનની અનિશ્ચિતતા શોધું છું, તો મને મળે 10⁻4 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. હવે તમે આમે જરા જુઓ તો આ વેલ્યુ આપણે આના દ્વારા આપણે ઘણું બધું ગણી શકાય. આગળની થિયરીમાં એક વાક્ય હતું કે જો અહીંયા ઇલેક્ટ્રોનની સ્થાન જે છે એ આપણે એકંદરે એમ કહી શકાય કે ખૂબ જ ચોકસાઈપૂર્વક જાણતા હોઈએ તો તે સમયે ડેલ્ટા વીની વેલ્યુ નાની મળે. ડેલ્ટા વી જાણીએ તો ડેલ્ટા એક્સની વેલ્યુ નાની મળે. જુઓ તમે, ડેલ્ટા વીની વેલ્યુ 10⁻4 હોય તો ડેલ્ટા એક્સની વેલ્યુ 10⁻4 થઈ. તો મારો કહેવાનો ભાવાર્થ ટૂંકમાં એવો થાય કે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો જે સિદ્ધાંત છે એ નાના નાના કણો, ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, એવા કણો માટે લાગુ પાડી શકાય, પરંતુ અહીંયા વધારે વજનવાળી વસ્તુ માટે લાગુ પાડી શકીએ નહીં. તો આ રીતે આપણે એને જાણી શકીએ છીએ, આ રીતે આપણે એને કહી શકીએ છીએ. હવે આપણે કોયડા દ્વારા જરા એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણી સામે રજૂ છે કોયડા નંબર 2.15.
તો વાંચો એક વખત બધા રકમ કોયડા નંબર 2.15ની શું કહેવા માંગે છે સમજીએ જરા. સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને યોગ્ય ફોટોનથી પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં જાણવા માટે કરવામાં આવેલ છે. તેના ગતિના માપનમાં કેટલી અનિશ્ચિતતા રહેલી છે એ આપણે શોધવાની થશે. બરાબર. તો અહીંયા આપણને કોની વેલ્યુ આપી દીધેલી છે? ડેલ્ટા એક્સની વેલ્યુ આપી દીધેલી છે અને ડેલ્ટા એક્સની વેલ્યુ આપણને એંગસ્ટ્રોમમાં આપી છે. તો આપણે એને ફેરવી દઈશું. ડેલ્ટા એક્સ ઇઝિકલ ટુ કેટલી આપી દીધેલી? 0.1. તો 0.1 ગુણ્યા 10⁻10 મીટર અને ડેલ્ટા વી આપણને માગેલો છે. સૂત્ર મૂકીએ કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી h/4πm. ડેલ્ટા વીને કરતા બનાવો ની વેલ્યુ મૂકીએ 6.626 ગુણ્યા 10⁻34 4 ગુણ્યા 3.14 ગુણ્યા ડેલ્ટા એક્સ 0.1 ગુણ્યા 10⁻10 અને અહીંયા એમ આપણે હંમેશા અહીંયા ઇલેક્ટ્રોન જેવો પદાર્થ કીધો એટલે 9.11 ગુણ્યા 10⁻ કેટલા થાય? 31 kg. ઓકે, 31 kg. સાદું રૂપ આપશું એટલે આપણને જવાબ મળી જશે. બરાબર. તમારે ત્યાં ટેક્સ્ટ બુકની અંદર આપી દીધેલો છે જવાબ આપણને, તો એ પ્રમાણે આપણે અહીંયા આગળ ગણવાનો રહેશે. તો ખૂબ સિમ્પલ છે. એક સૂત્ર ખાલી યાદ રાખવાનું છે. સૂત્ર ઉપરથી આપણને અહીંયા જવાબ મળી જાય. હવે કોયડા નંબર 2.16 લઈએ. એને વાંચીએ જરા ધ્યાનથી વાંચો. એક ગોલ્ફના દડાનું દળ 40 ગ્રામ છે. તેનો વેગ 45 મીટર પ્રતિ સેકન્ડ છે. જો વેગ 2% ચોકસાઈથી માપી શકાય તો સ્થાનની અનિશ્ચિતતા શોધો. બરાબર. તો અહીંયા કઈ કઈ વસ્તુ આપી દીધેલી છે? એક તો એનું વજન આપી દીધેલું છે અને એ વજન આપણને 40 ગ્રામ આપણને આપી દીધેલું છે. તો આપણે લખીએ m બરાબર 40 ગ્રામ. તેને પછી મીટરમાં ફેરવવું પડશે. પછી વી આપી દીધેલો છે. ડેલ્ટા વી નથી, વી છે ખાલી. પહેલાં વી આપી દીધેલો છે 45 મીટર પ્રતિ સેકન્ડ અને પછી એમ કીધું કે 2% ચોકસાઈથી આપણે એને માપવાનું. બરાબર. એટલે વેગમાં અનિશ્ચિતતા 2% છે. એટલે કઈ રીતે થશે? તો કે ભાઈ જે આપણો વેગ વી જે છે, વેગ વી એની એમ કહી શકાય કે જો આપણે અહીંયા 45 ગુણ્યા 2% લઈએ, ટકાને આપણે ફેરવી દઈએ તો છેદમાં આપણે 100 લખી શકાય. તો 45 ગુણ્યા 2/100, કારણ કે અહીંયા ટકા છે એટલે ટકાને આપણે ફેરવવું હોય તો 100 લખી શકાય. બરાબર. તો આપણે કહી શકાય કે ભાઈ આનો જવાબ આવે. એક બીજી રીત બી છે આમાં કે 100% તમે આપણે હોય, 100% 100% હોય તો એ આપણો વેગ 45 થાય તો 2% એ કેટલો? તો બી આ રીતનું પદ આવશે. યાદ રાખજો, આ રીતે બી ગણી શકાય છે. તમારે યાદ ન રહે તો આ રીતે બી કરી શકો કે 100% એ 45 વેગ છે તો 2% અનિશ્ચિતતા છે તો કેટલો થાય? તો 45 ગુણ્યા 2/100. અથવા તો અહીંયા અનિશ્ચિતતા 2% આપી છે તો જે પણ વેગ આપ્યો છે એને ગુણ્યા 2% છે એટલે upon 100 આપણે લખવા પડે. એટલે આનું સાદું રૂપ આપશું તો 0.9 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. એટલે કે મને અહીંયા ડેલ્ટા વી મળી ગયો. બરાબર. 0.9 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા આપણે આ ડેલ્ટા વી શોધ્યો. બરાબર. વેગ ગુણ્યા એની જે અનિશ્ચિતતાની ટકાવારી છે એ લીધેલી એટલે આપણને 0.9 પ્રાપ્ત થયો. હવે આપણું સૂત્ર છે ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ. બરાબર. h/4πm. હવે અહીંયા ડેલ્ટા એક્સ બરાબર ઇઝિકલ ટુ h/4 ગુણ્યા પાઈ ગુણ્યા એમ ગુણ્યા ડેલ્ટા વી. એચ આપણને ખબર જ છે. બરાબર. 4 ગુણ્યા 3.14 અને એમ દળ આપણે 40 જે છે એને કિલોગ્રામમાં ફેરવવું પડે. 10⁻³ થાય કેજી. ઓકે. ડેલ્ટા વી આપણને 0.9 મીટર પ્રતિ સેકન્ડ આપણને આપેલો છે.
તો એને જ્યારે આપણે સાદું રૂપ આપશું તો 1.46 ગુણ્યા 10⁻³ મીટર આપણને થાય, બરાબર. તો આ મૂલ્ય કોઈ નમૂના રૂપ પ્રમાણે કેન્દ્રના વ્યાસ કરતાં લગભગ 10⁸ ગણું નાનું છે, બરાબર. એટલે આ રીતે આપણે એને ઉપયોગમાં લઈ શકાય છે. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આ રીતે જ આપણને દાખલામાં આવશે. અહીંયા જે દાખલાની અંદર એક વસ્તુ ખાસ યાદ રાખવાની, જે ટકાવારી કીધી છે 2%, 5%, 10% અનિશ્ચિતતા, સ્થાનમાં બી આ રીતે તમને ટકાવારી આપી છે કે એનું સ્થાન આ છે અને એની અંદર એમાં 3% અથવા તો 0.1% કે વોટેવર જે પણ આપણને આપે એ આપણને અનિશ્ચિતતા દેખાડેલી છે. તો આ પદ તમારી માટે ખૂબ મહત્વનું રહેશે, બરાબર. એક વખત જોઈ લો અને વ્યવસ્થિત ગણી લો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત ભણી ગયા. હવે આપણે જોઈએ, આગળ વાત કરીએ તો બોહરના પરમાણુ નમૂનો શા માટે નિષ્ફળ ગયો આ સિદ્ધાંતો પ્રમાણે, એની જરા ચર્ચા કરી લઈએ. તો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પછી બોહરના નમૂનાના જે મર્યાદાઓ છે, નિષ્ફળતાના કારણો આપણે જરા ચર્ચા કરીએ. તો શું કીધું? બોહરના નમૂના પ્રમાણે ઇલેક્ટ્રોન ઋણ ભાર ધરાવતો કણ હતો. એ આપણે બોહરનો પરમાણુ નમૂનો જોયો, એની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ અહીંયા કેન્દ્ર છે, એની આસપાસ ઇલેક્ટ્રોન છે ઋણ વિસ્ભારિત, એ ચોક્કસ માર્ગમાં અને પથમાં ફરે છે. તો એ કહેવામાં આવ્યું છે અને અહીંયા કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષામાં ફરતો સ્વીકાર્યો. એ આપણે શેમાં જોઈ ગયા હતા કે બોહરના નમૂનાની અંદર આપણે એ વસ્તુનું માર્ક કર્યું, બરાબર. બોહર નમૂનામાં ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિને ધ્યાનમાં નહીં લીધી હતી. આપણે ખબર છે કે ભાઈ અહીંયા હવે ચર્ચા આપણે થઈ ગઈ છે કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ આપણે વિકિરણની જેમ એ કણ અને તરંગ એમ બંને પ્રકારની પ્રકૃતિ દર્શાવે છે. જ્યારે બોહરના નમૂનાની અંદર ઇલેક્ટ્રોનને ફક્ત કણ પ્રકૃતિના સ્વરૂપે જ જોવામાં આવ્યો હતો. તો પછી એ અહીંયા તરંગ પ્રકૃતિ જે ખરી એ તરંગ પ્રકૃતિને એને ધ્યાનમાં લીધી હતી નહીં. ઓકે. અને શું કીધું હતું કે કક્ષાઓને નિશ્ચિત પદ તરીકે જ દર્શાવવામાં આવી, એટલે કે ફિક્સ જ, એમ કે ભાઈ આ કેન્દ્ર છે, અહીંયા ઇલેક્ટ્રોન ફરે છે તો આ જ કક્ષાની અંદર એ ફરી શકશે, બરાબર. બીજી કોઈ કક્ષામાં જઈ શકશે ને. એક ચોક્કસ પદ સ્વરૂપે જ આપણે એને દર્શાવવામાં આવ્યો હતો. ઓકે. પરંતુ આવી રીતે કક્ષાઓને નિશ્ચિત ત્યારે જ કહી શકાય, ફિક્સ તો જ કહી શકાય કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ બંનેને ચોકસાઈપૂર્વક એક જ સમયે જાણતા હોય તો કહી શકાય. પરંતુ યાદ કરો હાઇઝનબર્ગને શું કીધું હતું હાઇઝનબર્ગે કે ઇલેક્ટ્રોનનો એક જ સમયે તમે એનું સ્થાન અને વેગ એક સમયે તમે કોઈ દિવસ જાણી શકો નહીં. તો પછી અહીંયા બોહરના નમૂના પ્રમાણે તો એ સાબિત થાય કે ઇલેક્ટ્રોન જે છે એનું સ્થાન અને વેગ એક જ સમયે આપણે જાણી શકીએ, જ્યારે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પ્રમાણે એ સાબિત થાય કે એક સમયે જાણી શકાય નહીં, બરાબર. તો સ્થાન અને વેગ બંને ચોકસાઈપૂર્વક એક સમયે જાણતા હોઈએ, જે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પ્રમાણે શક્ય નથી, બરાબર. હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો જે આપણો સિદ્ધાંત છે એ પ્રમાણે આપણે એમ કહી શકાય કે એક જ સમયે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ એક સમયે આપણે જાણી શકીએ નહીં, બરાબર. તો આમ હાઇડ્રોજન પરમાણુનો બોહરનો નમૂનો દ્રવ્યનો દ્વૈત સ્વભાવને ધ્યાનમાં લેતો નથી. જ્યારે આપણે ઉપર સાબિત કરી લીધું કે ભાઈ અહીંયા દ્રવ્ય પણ જે છે એ દ્વૈત સ્વભાવ ધરાવે છે, કણ અને પ્રકૃતિ તરંગ એમ બંને પ્રકૃતિ આપણને દર્શાવે છે, બરાબર. જ્યારે બોહરનો નમૂનો એ વસ્તુને ધ્યાનમાં લઈ શકતો નથી, બરાબર. અને હાઇઝનબર્ગના સિદ્ધાંત સાથે વિરોધાભાસ દર્શાવે. આ નબળાઈને કારણે બોહરનો નમૂનો થોડું નિષ્ફળ ગયો. મિત્રો, હું હજુ બી એમ કહું છું કે નિષ્ફળતા ભલે એ શબ્દ લખો, પરંતુ અહીંયા એમ કહી શકાય કે નિષ્ફળતા કરતાં ખામી કહી શકાય અથવા તો ઉણપ કહી શકાય, બરાબર. તો આ રીતે અમુક વસ્તુ ઓછી પડી કે જેના લીધેથી બોહરના નમૂનાને કરતાં પણ એક સારો એવો નમૂનો બીજો આગળ એક વાત કરવાની થાય, બરાબર. તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપણે લીધો. તો આ રીતે બોહરના નમૂનાને આપણે ધ્યાનમાં લઈએ, બરાબર. એના આપણે નિષ્ફળતાના કારણો આપણે જોઈ ગયા. હવે મારે તમને ફિઝિક્સનો એક નવા એમ કહી શકાય કે એક નવા શાસ્ત્રની સમજાવવાનું છે, એ છે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. શું કહી શકાય? ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર,
બરાબર. શું છે આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર? બરાબર, એને જરાક આપણે નજર કરીએ, વાંચીએ. સ્થૂળ કણોની ઘટના, સ્થૂળ એટલે વજનદાર, પથ્થરનું પડવું, નીચેથી પડે, ગ્રહોમાં કક્ષામાં ફરવું વગેરેનું વર્ણન ન્યૂટનના ગતિના નિયમ પર આધારિત યંત્રશાસ્ત્ર દ્વારા કરી શકાતું હતું. ન્યૂટન આપણને બધાને ખબર, મહાન સાયન્ટિસ્ટ, બરાબર, એ એમ કહી શકાય ન્યૂટન જે ખરા એ આપણા મહાન સાયન્ટિસ્ટે ઘણા બધા સંશોધન કર્યા કે ભાઈ સફરજન નીચે પડે છે, બરાબર, ગુરુત્વાકર્ષણ બળને કારણે. આ સિવાય ગ્રહોને લગતા ઘણા બધા સંશોધનો એણે કર્યા હતા. પરંતુ આ બધું સ્થૂળદર્શીય જે વજનદાર વસ્તુ હોય એના માટે ન્યૂટનના યંત્રશાસ્ત્ર જે છે એ ચાલે. પરંતુ કારણ કે આ પદાર્થો કણ પ્રકૃતિ દર્શાવે છે, આ નિયમો અણુ પરમાણુ માટે નિષ્ફળ નીવડે. હવે અણુ પરમાણુ એ ખૂબ જ એટલે ખૂબ જ ઓછું વજન દર્શાવે, તો એની માટે એમ કહી શકાય કે આ જે આપણે વર્ણન કરીએ, બરાબર, એ ઇલેક્ટ્રોન પરમાણુ અણુ માટે શું થાય? નિષ્ફળ નીવડે છે. આનું કારણ ચિરસમંત યંત્રશાસ્ત્રે દ્રવ્યનો દ્રેત સ્વભાવ અને અનિશ્ચિતતાના સિદ્ધાંતને અવગણ્યા હતા. ન્યૂટનનો યંત્રશાસ્ત્ર દ્રવ્યના દ્રેત સ્વભાવ અને બીજું કઈ વસ્તુ જે અનિશ્ચિતતાનો, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે એને આપણે અવગણ્યા હતા. બરાબર. તો પછી એક નવા યંત્રશાસ્ત્રની જરૂર પડે, તો એ શાસ્ત્રની વ્યાખ્યા મેં એ લખી છે કે વિજ્ઞાનની જે શાખામાં દ્રવ્યના દ્રેત વર્તણૂકને ધ્યાનમાં લે છે તેને ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના નામથી ઓળખવામાં આવે છે. દ્રવ્યના દ્રેત સ્વભાવ, બંને સ્વભાવને જે ધ્યાનમાં લે ત્યારે આપણે એમ કહી શકાય કે એને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર આપણે નામ આપવામાં આવે છે. એટલે કે દ્રવ્ય કણ અને પ્રકૃતિ એમ દ્રવ્ય, પરંતુ ખાસ કરીને નાના સૂક્ષ્મ લેવલે મેં કીધું ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, કણ, બરાબર, પરમાણુ, એવા વસ્તુ માટે ખાસ આપણને ઉપયોગી નીવડે છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એ સૈદ્ધાંતિક વિજ્ઞાન છે. બરાબર. યંત્રશાસ્ત્રમાં સૂક્ષ્મદર્શીય પદાર્થો કે જેમને બંને કણ અને તરંગ એમ બંને સ્વરૂપે અવલોકી શકાય તેવા ગુણધર્મ દર્શાવે છે. બરાબર. યંત્રશાસ્ત્રની અંદર કણને સ્વભાવ, સૂક્ષ્મદર્શીય પદાર્થોને કણ સ્વરૂપે લઈ શકો ને અને એને અહીંયા કયા સ્વરૂપે? તરંગ સ્વરૂપે બી લઈ શકો તેવા ગુણધર્મ દર્શાવે છે. બરાબર. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સાથે સ્થૂળદર્શીય પદાર્થોને લાગુ પાડવામાં આવે ત્યારે મળતા પરિણામો ન્યૂટન યંત્રશાસ્ત્ર દ્વારા મળતા પરિણામો સાથે પણ સુસંગતતા થોડી જોવા મળે છે. પરંતુ અહીંયા એક જ પોઈન્ટ એવો અલગ હતો કે જે ન્યૂટનના યંત્રશાસ્ત્ર કરતાં અલગ પડે સૂક્ષ્મ માટે, અને એ છે કણ અને સૂક્ષ્મદર્શીય પદાર્થોના બે સ્વભાવ, કણ અને તરંગ, એ બંને સ્વભાવ. બરાબર. આનો શોધ આખા આ શાસ્ત્ર ઈસવીસન 1926માં સ્વતંત્ર રીતે વર્નર હાઇઝનબર્ગ ને ઇરવિન શ્રોડિંજરે વિકસિત કર્યું હતું. આ બે બહુ મહાન સાયન્ટિસ્ટ છે ભાઈ, ઇરવિન શ્રોડિંજર અને વર્નર હાઇઝનબર્ગ, એ બંને સાયન્ટિસ્ટ દ્વારા આની શોધ કરી હતી. એકવાર જોઈ લઈએ શા માટે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની જરૂર પડી છે. બરાબર. તો કે ભાઈ ન્યૂટન જે હતા એ સમયે એને જે ગ્રહો અને એને લગતા સિદ્ધાંતો, કેવી રીતે ગ્રહો ફરે છે, આકર્ષણ, અપાકર્ષણ વગેરેને લગતા આખા પુસ્તકો લખ્યા, અને એ યંત્રશાસ્ત્રને આપણે એમ કહી શકાય કે ન્યૂટનના યંત્રશાસ્ત્રના નામથી આપણે ઓળખતા હતા. બરાબર. મોટા પદાર્થો હોય તો એની માટે શક્ય ખરું, પરંતુ નાના સૂક્ષ્મ લેવલના પદાર્થો માટે આ સિદ્ધાંત થોડુંક અસમાનતા પેદા કરે. બરાબર. કેમ? કારણ કે એમાં ફક્ત કણ પ્રકૃતિ છે દ્રવ્યની, જ્યારે નાના કણો, ઇલેક્ટ્રોન જે છે, બરાબર, એવા કણો માટે, પરમાણુ અણુ માટે આપણે બંને પ્રકૃતિ આપણે ધ્યાનમાં લઈએ છીએ. તો એને માટે એમ કહી શકાય કે આ સિદ્ધાંત આપણે ઓછો પડ્યો. તો પછી ન્યૂટનના યંત્રશાસ્ત્રમાં એ સિદ્ધાંત હતો નહીં, દ્રવ્યનો દ્રેત સ્વભાવ ને અનિશ્ચિતતાનો સિદ્ધાંત. તો નવા એક સિદ્ધાંતથી નવા એક શાસ્ત્રની જરૂર પડી, અને શાસ્ત્રને આપણે કહીએ છીએ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. શું નામ આપીએ? ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના નામથી ઓળખાય. આ શાસ્ત્રમાં એટલે કે આની અંદર, બરાબર, ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની અંદર આપણે એમ કહી શકાય કે બંને સ્વભાવને ધ્યાનમાં લીધેલો છે. બરાબર. કણ અને તરંગ બંને સ્વભાવ દ્રવ્યને, અને એ સેમ ટુ સેમ પહેલાં ન્યૂટન યંત્રશાસ્ત્રને મળતો આવે છે. પરંતુ અહીંયા આ જે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે એ કયા બે વૈજ્ઞાનિક? એક તો વર્નર હાઇઝનબર્ગ ને ઇરવિન શ્રોડિંજરે વિકસિત કર્યો હતો. હવે મારે તમને અહીંયા શ્રોડિંજરનું એક સમીકરણ જે આપણે ખાલી ને ખાલી ફક્ત ધ્યાનમાં ખાલી લેવાનું છે, બાકી એનો કોઈ ઉપયોગ આપણે હવે આવતો
નથી, બરાબર. તો એને આપણે મેં તમને અહીંયા બોર્ડ ઉપર દર્શાવ્યું છે, બરાબર. એચ આને સાઈ કહેવાય, બરાબર. ઈ સાઈ, જ્યાં એચ છે એ હેમિલ્ટોનિયન કારક, જે ગણિતીય કારક છે આપેલી પ્રણાલી માટે કુલ ઉર્જાના પદની માહિતી આપે. ઈ કુલ શક્તિ છે અને સાઈ છે તરંગ વિધેય છે. સાઈ શું છે? તરંગ વિધેય છે, બરાબર. થોડુંક આપણે એને વાંચીએ. જે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ઈસવીસન 1926માં સ્વતંત્ર રીતે વર્નન હાઇઝનબર્ગ ને ઇર્વિન શ્રોડિંજરે વિકસિત કરેલો. આપણે અહીંયા એ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની ચર્ચા કરીશું, જે તરંગ ગતિના વિચારો પર આધારિત છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનું મૂળભૂત સમીકરણ કોને વિકસાવ્યું હતું? અહીંયા શ્રોડિંજરે વિકસાવ્યું હતું, અને તેને 1933માં નોબેલ આપવામાં આવ્યું હતું. આ સમીકરણ, જેમાં દ બ્રોગલી દ્વારા રજૂ કરાયેલા તરંગ સ્વભાવનો પણ સમાવેશ કર્યો છે, બરાબર. તે ખૂબ જ જટિલ છે અને તેના ઉકેલ માટે ઉચ્ચ ગણિત શાસ્ત્રની જરૂર પડે. એટલે આપણે અત્યારે 11-12 સાયન્સમાં જ છીએ, એટલે આની અંદર આપણે બહુ વધારે વાંધો પડે નહીં. પરમાણુ કે અણુ જેવી પ્રણાલી કે જેનો ઉર્જા સમય સાથે બદલાતું નથી, એનું સમીકરણ મેં કીધું એ પ્રમાણે લખી શકાય છે. હવે એની અંદર એચ એટલે ગણિતીય કારક છે, જેને હેમિલ્ટોનિયન કારક કહેવામાં આવે, બરાબર. શ્રોડિંજરે એમ કહી શકાય કે પ્રણાલી કુલ ઉર્જા માટેના પદ માટે આ કારકની રચનાની માહિતી આપી હતી. પ્રણાલીની કુલ ઉર્જા બધા જ અવપરમાણીય કણો, જેમ કે ઇલેક્ટ્રોન કેન્દ્રની ગતિશક્તિ, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ, અને ઇલેક્ટ્રોન અને કેન્દ્રના વ્યક્તિગત અપાકર્ષણ વિભવને ધ્યાનમાં લીધા હતા. આ સમીકરણનો ઉકેલ ઈ અને સાઈ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફક્ત અહીંયા ખાલી આ સમીકરણને જ ખાલી જોવાનું છે, એને લગતી કોઈ બીજી વધારે માહિતી આપણે, બરાબર, આની અંદર અત્યારે આવશે નહીં, બરાબર. આ શ્રોડિંજરના સમીકરણની અંદર, ઓકે. તો આ રીતે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની આપણે વાત કરી, અને એ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં આપણે એની અંદર જોઈ ગયા. તો આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની અંદર, બરાબર, આ સમીકરણને આપણે ધ્યાનમાં લીધું, એચ સાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સાઈ. ઓકે, ચાલો તો વાત કરીએ આગળ. તો જે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના લગતા પ્રશ્નની કદાચ આપણે વાત કરીએ તો જનરલી એવું થાય કે આ એટલા માટે ભણવામાં આવે છે આપણે થોડોક મુદ્દો, બરાબર, કે હાઇડ્રોજન પરમાણુને ક્વોન્ટમ શ્રોડિંજર સમીકરણનો એક સરખામણી આવશે. તો એના માટે થોડુંક અહીંયા તમને શ્રોડિંજર સમીકરણ આપી દીધેલું છે. આનું સમીકરણ એકચ્યુઅલી બીજું એક સમીકરણ ખૂબ મોટું છે, પરંતુ એ આપણે હવે અભ્યાસક્રમમાં નથી, પહેલાં એ અભ્યાસક્રમની અંદર હતું, બરાબર. તો આ શ્રોડિંજર જે સાયન્ટિસ્ટ થઈ ગયા એની વિશે જરાક વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન ભૌતિકશાસ્ત્રી ઇર્વિન શ્રોડિંજર એ વિયેના યુનિવર્સિટીમાંથી 1910માં પીએચડીની પદવી મેળવી હતી, અને 1927માં પ્લાન્કની વિનંતીથી યુનિવર્સિટી ઓફ બર્લિનમાં મેક્સ પ્લાન્કના ઉત્તરાધિકારી તરીકે નિમાયા. મેક્સ પ્લાન્ક એક મહાન સાયન્ટિસ્ટ હતા, યાદ રાખજો. ઓકે, શ્રોડિંજરે 1933માં બર્લિન છોડી દીધું, કારણ કે તેઓ હિટલર અને નાઝી નીતિઓના વિરોધમાં હતા. તેથી ઓસ્ટ્રિયા પરત આવી ગયા, અને જર્મની દ્વારા ઓસ્ટ્રિયા પર ચડાઈ બાદ શ્રોડિંજરને જબરજસ્તીથી તેમના પ્રોફેસરશીપમાંથી દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ આયર્લેન્ડના ડબલિનમાં ગયા હતા, અને ત્યાં 17 વર્ષ રહ્યા, અને શ્રોડિંજરને 1933માં PAM ડિરાક સાથે સંયુક્ત રીતે નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું, બરાબર. તો આ રીતે શ્રોડિંજરના સમીકરણ આપણે ઉપયોગમાં આગળ પછી લઈશું, બરાબર. ધ્યાનથી એક વખત આને જોઈ જાઓ અને વ્યવસ્થિત આને અભ્યાસ કરો.